હાલો દોસ્તો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। તો આજે મારે બા કંઈક ડોડાનો સેવડો બનાવે છે। એને પહેલાં ડોડા બાફીને દાણા પાડીને બનાવવાનો હોય। તો ચલો હું તમને દેખાડું દાણા કાઢે છે જો। તો મિત્રો આવી રીતના કંઈક દાણા પાડવાનો હોય, ડોડાને પહેલાં બાફીને એમાં દાણા કાઢીને બનાવવાનો। તો મિત્રો આ છે હળદર। જો તમે આવો કંઈક પેકેટ મોટું આવે છે એની મારી પર હળદર છે। આ ડબલામાં આપણે ભરવાનું છે। તો આ ડબલામાં આપણે ભરીને મળીએ। તો દોસ્તો આવી રીતનું કંઈક હળદર છે। તો કંઈક જો કલર ચેન્જ હોય કંઈક લાગે છે આખલે જો તમે હળદરમાં એક લાલ કલરમાં હોય એવું લાગે છે ને પ્યોર પીળું હોય છે। તો ફાઇનલી દોસ્તો બધા દાણા પાડી દીધા છે। જુઓ તમે આવો કંઈક દાણા છે ડોડાના। તો મિત્રો સૌપ્રથમ મને તેલમાં તળવાનો હોય માટે જો તમે બકડીયામાં તેલ નાખ્યું છે। હવે એમાં થોડુંક જીરું અને રાઈ નાખવાની છે। તો મિત્રો હળદર નાખીને દોડા દાણા અમે ઓરી દીધા છે। હવે હલાવવાનું। તો મિત્રો થોડું ઘણું મીઠું પણ નાખી દઈએ। તો મિત્રો થોડું ઘણું મરચું પણ નાખવાનું છે। તો થોડુંક મરચું અને થોડુંક પાણી પાવીને બે મિક્સ કરીને નાખી દઈએ। તો મિત્રો હજી સીડા નથી તો ઘડીક વાર પાછું ઢાંકી દઈએ। તો મિત્રો વધુ સારું બનાવવા માટે થોડીક હિંગના દાણા પણ નાખીએ।
કેવી લાગે તો મિત્રો આ ખીચડી એક બની જઈશ આવી ખાઈએ હવે ગમી બધા મજા આવ્યા